નાસ્તિ એટલે આ રીત અને આ પદ્ધતિ. જેમ જીવો આમ તેમ થાય એ આનંદિત હોય, એમ જીવો આ જીવાત્મા પણ આનંદિત હોવો જોઈએ. જો જેમ 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 દિવેલ ઓછું થતું એમ મોટો મોટો થતો થાય ને, એમ આપણને જીવનની અંદર દુર્ગુણો જેમ જતા જાય ને એમ 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 છે ને આમ આનંદ આનંદ થતો જવો. દીવમાંથી આ દીવામાંથી નહીં પણ આપણને એક પ્રકૃતિ જ છે ને, પ્રકૃતિમાંથી આ ગુણ લેવા જેવો. જીવન કેમ જીવવું, કેવી રીતે જીવવું, સમાજમાં કેમ રહેવું, આ બધું આપણને આ બધું શીખવાનું છે. ક્યાંથી? હા, પ્રકૃતિમાંથી. સરસ. પહેલા ધોરણમાં જે વિદ્યાર્થી દાખલ થાય તો પછી સારી રીતે પાસ થાય તો એનો વિકાસ કહેવાય અને એના જીવનમાં પરિણામ આવ્યું કહેવાય વર્ષનું. એવી રીતે ઉત્તીર્ણ થઈ અને ક્વોલિફાઈડ થાય તો એક વિદ્યાર્થીના જીવનમાં પરિણામ આવ્યું. એ ખેડૂત સારું બિયારણ વાવી અને ખેતર અને પાણીની કાળજી રાખે અને મબલક પાક આવે તો એના જીવનમાં પરિણામ આવ્યું કહેવાય એ વર્ષનું. એવી રીતે એક વ્યક્તિનો જન્મ થઈ અને કેવલ એ હાડમાસનો લોચો ખાઈ પીને મરી જાય એ નિષ્ફળતાનું પ્રતીક છે. પરંતુ એના ચારિત્ર્યની સુગંધ ગામ, મહોલ્લો, તાલુકો, જિલ્લો કરતાં કરતાં એ જે સુગંધ કસ્તુરીની ચારિત્ર્યની જે સુગંધ છે એ ચારિત્ર ફેલાવા માંડે. બધાને અપેક્ષા હોય કે આવું જીવવું છે, પણ કેવી રીતે? આ કરાળ કળકાળની અંદર મહાપાત્ર અમે ભૂલા પડ્યા હતા. ભયંકર અને વિકટ પરિસ્થિતિની અંદર ભવો ભવનો એ અમારો દુર્ગુણોથી ભરેલો એવો ભાવ, એ અમારો સ્વભાવ એ કોઈથી ન બદલાય તેવું અમે જ્યારે જગતમાં અથડાતા હતા ત્યારે મા વિશ્વંભરીના એક પવિત્ર ઝરણા જેવો જે વિચાર મહાપાત્ર આપનો અમારા સુધી પહોંચ્યો અને આપની કૃપાથી કંઈ કેટલા ધાર્મિક પ્રસંગો જોયા છે, વિચારધારાઓ જોઈ છે, સંપ્રદાયો જોયા છે, વિવિધ પ્રકારની વાતોનો અનુભવ કર્યો છે. પણ એક વાત કે માને ઘરે લઈ જાઓ, માને બહાર નહીં, પાદર નહીં, ઓટલા પર નહીં, નદીને કિનારે નહીં, એક મંદિરને આખું ગામ મજા કરે તેમ નહીં, ઘર ઘર મંદિર તમે ઘરે લઈ જાઓ અને પછી જુઓ એનો આનંદ. માને 2x2ની જગ્યા આપો અને પછી જુઓ એનો આનંદ. મહાપાત્ર શું વર્ણન કરીએ? ઘર મંદિર પહેલાંના જીવનનું વર્ણન કરવા જેવું જ નથી. હા, એ ડોહાની પ્રાણ છે, પોતરાને વાવલવાથી કોઈ દિવસે બી ભેગા થવાના નથી. પરંતુ તમે અમારા ઘરમાં આવ્યા ને પછી શું થયું? પછી મજા આવ્યો, લાગ આવ્યો. પછી પહેલાં તો અમારી ઘરમાં પોતું લાગ્યું અને સાફ સફાઈ થઈ. કારણ કે કૂડા કચરાઓ જીવનમાં અને ઘરમાં બે જગ્યાએ અમે ભરવા ટેવાઈ ગયેલા હતા. કબાટોથી માંડી, મનથી માંડી, બુદ્ધિથી માંડી બધું જ ભારોભાર ભર્યું હતું. કારણ વગરની કોઈની કરવી, ગમે ત્યાં રખડવું, અનિયમિતતા, આમ તેમ ભટકવું, આ અમારા જીવનના બધા એ કિંમતી પાસાઓ ગણતા હતા, જેને જે કાંઈ નહીં હોય. અને એને પોતું લાગ્યું, ધીરે ધીરે સમજાયું. પછી અમારી દિવાલો સાફ થઈ. દિવાલોની અંદર તંત્ર મંત્રના દોરા ધાગાઓ અને ગમે તેવા કેલેન્ડરો ટીંગાતા હતા અને અમે સવારમાં ઉઠીને એના જીવનના પ્રભાવથી ટેવાઈ ગયેલા એટલે એવું જ જીવતા હતા. એ ફટોફટ ઉતરી ગયા, બદલાઈ ગયા. એમાં તમારું કેલેન્ડર લાવી ગયું. એક વિચાર, એક ગતિ, એક ધ્યેય, એક રસ્તો, એક સરખું સંવાદ કરતા શીખી ગયા. જે વિવાદ હતો, કોઈ એક કામ સિંધે તો કરવું છે પણ તેણે સિંધ્યું એટલે તે સમયે નથી કરવું, હું મારા સમયે કરીશ. ખબર છે કે કરવા જેવું છે પણ નહીં કરતા હતા. આવા ખોટા જીદ અને ઈગોના કારણે જીવનને બરબાદ કરતા હતા. એક ટકોરો પડે તો ઊભા થઈ જવાની આદત. મહાપાત્ર આળસને કાઢો એમ કોઈને કીધું નહીં, પણ કામ જ એવું આવ્યું કે એમાંથી આપોઆપ આળસને જતું રહેવાનું મન થયું છે. પરિણામે અમે આગળ વધ્યા. અમારા રસોડા સાફ થયા. ન ખાવાનું ખાઈ અને આમ તેમ ભટકી અને પાણીપુરીમાં અટવાયેલા અમે તે એમાંથી આપોઆપ નીકળી ગયા અને એમને તમે આરોગ્ય આપ્યું. હા, અમારા મોબાઈલ સાફ થયા. થોડા ઘણા બાકી રહી ગયા હોય
તો તે પણ હજી થશે. અમે કરતા છીએ પ્રયત્ન, પણ અમારા મોબાઈલ સાફ થયા. પ્રામાણિકતાથી ઘર મંદિર પછી જીવનની અંદર થયેલા બદલની, હું મારા બદલની વાત કરું છું, આપ આપના બદલની વાત યાદ કરજો. મોબાઈલ પર સાફ થયા છે. કારણ વગરનો સમય બગડતો નથી. નિમિત્તતા આવી છે તેથી આરોગ્ય આવ્યું છે. રસોડું બદલાયું તેથી આરોગ્ય આવ્યું છે. ભીત બદલાય છે એટલે અમારી દિશા બદલાય છે. સામાન્ય રીતે ઘરની ટાઇલ્સ હશે કે નહીં હોય, પણ પોતું લાગ્યું છે, નીચે સ્વચ્છ થયું છે, તેથી અમને માર્ગ દેખાયો છે. હવે અમને પૂર્વ દિશાની ખબર પડી છે. અમારા જેવા સામાન્ય લોકોના ઘરે એક સામાન્ય કોઈ કોર્પોરેટર આવે તો પણ કેટલો આનંદ થાય. એની જગ્યાએ મહાપાત્ર આપના લીધે ને આપના તપના પ્રભાવના લીધે વિશ્વના સુપ્રીમ શ્રેષ્ઠ માં આવ્યા અને આટલા દેવતાઓ પણ આરતીમાં આવે છે. એનો અમને કેટલો આનંદ છે, ભારોભાર આનંદ છે. અમારું જીવન એક ટૂંકમાં સમજાવી દીધું. કઈ કેટલા વિદ્વાનોએ કઈ કેટલા પ્રવચનો આપ્યા, ભાષણો આપ્યા. એક વાત મને બહુ યાદ આવે છે મહાપાત્ર, રામાયણ એ જીવવા માટેનો ગ્રંથ છે. હા, કેવી રીતે જીવન જીવવું, સંઘર્ષોની સામે કેવી રીતે ટકવું, વિપત પડે તો પણ ચહેરા પર કરચલી ન પડવી, રાજ્ય મળે કે વન મળે, શું ફેર પડે, દિવસો તો કપાવાના જ છે. આ રામને જોઈને જીવતા શીખીએ. સીતાને જોયા પછી ધીરજનો જન્મ થાય. સીતા એટલે ભક્તિ એમની. સીતાને જોયા પછી ધીરજનો જન્મ થાય. એક સ્ત્રીને રાવણ ઉપાડી જાય, આ એક ઠીક છે, લઈ જાય, પછી પણ રામ તો ગોતતા હશે કે વિરહમાં વૃક્ષ વનસ્પતિ એક મનુષ્યનો રોલ હતો, તેથી તે પૂછતા હશે, કંઈ પણ કરતા હશે. રામનું વર્ણન પણ, સીતાનું વર્ણન નથી, વર્ણન કરવાની જરૂર નથી. એટલી સ્થિરતા છે એની. એ કેટલી સહનશીલતા હશે, એ શું મૂર્તિ હશે. અને તેથી સ્ત્રી માટે તો શું કહું કે હમણાં ડાયરામાં જ મને એવું યાદ આવ્યું હતું કે નારી તું નારાયણી અને તું છે શક્તિ સાક્ષાત. હા, વિપત પડે બાજી સંભાળતી. અરે મને માર્ગ બનાવે એ મહારાણી સાહેબ. હા, મને માર્ગ બતાવે. સમાજ આખો ગહેરાઈમાં ધકેલાઈ જાય તે વખતે મારે એક એવું છે, અમારા ઘરની નારી શક્તિને પણ એક નવી દિશા મળી છે. કારણ કે નારી નાજુક છે, નારી માદક છે, મોહક છે, આકર્ષક છે અને ધન છે. સ્ત્રી ધન વૈભવ ઢાકેલું સારું અને મર્યાદાનું ચૂંદડી મહાપાત્ર તમે આપી છે ને, તેથી એની શોભા વધી ગઈ અને એને જોઈને પણ કામ કરવાનું મન થાય. આ પણ તમારા લીધે આવ્યું છે. હા, હોવું તો જોઈએ ને. હા, એ સ્વચ્છ તમે કહ્યું છે. એનો જે આનંદ છે, ઘર મંદિરના આનંદનું વર્ણન કરવાથી નહીં થાય. ખાલી આવી રીતે જીવતા થઈ જઈએ. પ્રકૃતિ તરફ જોવાનો ઢોળો અમારો બદલાયો છે. બહાર નીકળીએ તો જે એકે જાળવું નહીં હતું. અમે ઓક્સિજન કારણ વગરનું બીજાનું લેતા હતા. મા બાપ તમે સમજાયું કે તમે તો ઘરમાં 5 માણસ હોય તો 5 ઝાડવા હોય તો શું વાંધો. અને 5 ઝાડને પાણી પાતી વખતે કેટલો આનંદ થાય કે હું સંપૂર્ણ પ્રકૃતિને એક નવું જીવન આપું છું. આપણે આપીએ એવો વેમ છે, તો ખરેખર તો એ આપણને આપે છે. આમને સમજાયું. આયુર્બલો યચો વર્ચ પ્રજા પશુની બ્રહ્મા પ્રજ્ઞા ચ મેઘા ચ તમનો દેહ વનસ્પતિ. આ ઓક્સિજન તું આપે છે જેમાં પ્રકૃતિ રૂપમાં. અને તેથી પ્રકૃતિ તરફ જોવાનો ડોળો બદલાયો. 10મો અધ્યાય અમે વાંચ્યો નથી, અમને એટલી ખબર નથી ગીતાનો, અને વાંચ્યો ત્યારે સમજાયો નથી, પણ અમને બરાબર સમજાઈ ગયેલું છે કે આ છોડમાં, આ રણછોડ એની મેળે મોટો થતો છે ને અમને પણ મોટા કરે છે. માત્ર એક ટૂંકી વાતમાં કેટલી મોટી વાત કરી દે છે. એ વાતને સમજવાનો હું પ્રયત્ન કરું છું. તેથી પ્રકૃતિ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો, પશુ પક્ષીઓ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો. શક્તિની દર્શન કરતા હતા મંદિરે મંદિરે, પણ અમારી જે સંવેદના હતી તે મરી ગઈ હતી. હા, પેરાલિસિસ થાય ને ચીટલો ભરો એને ખબર નહીં પડે. હવે 4-6 મહિના પછી માલિશ કરે ત્યારે થોડું ઘણું ખબર પડે. એમ અમારી સંવેદના જ મરી ગઈ હતી. અમને મૂર્તિ હતી પણ માં દેખાતા નહોતા. હવે મૂર્તિ વગર પણ માને જોવાની એક હિંમત ખુલ્લી આંખે તમે આપી છે ને, એ અનોખી છે. હા, તેથી અમે સર્વ જગતમ માં એનો અનુભવ કરીએ છીએ. વૃક્ષ વનસ્પતિમાં, પશુ પક્ષીઓમાં, પ્રકૃતિમાં, સંસ્કૃતિમાં, કૃષિમાં, અરે કૃષિ કરનાર ખેડૂતમાં, આ દરેક જગ્યાએ અમને માં સર્વ જગતમ માં એક એક તત્વ એવું છે, એક એક અણુ પરમાણુની અંદર સમાયેલા હતા એવું અમે સાંભળ્યું હતું. પણ એ બીજા કોઈ નહીં, એ મારા મા વિશ્વંભરી પોતે જ. એ સરનામું તમે આપ્યું મા પાત્ર. એક ટૂંકી વાત, એક ચપટીમાં હમાય
એટલા તત્વજ્ઞાનથી જગતમાં જે જાણ્યા પછી કંઈ જાણવાનું બાકી ન રહે ને એવું જણાવી દીધું તમે અમને. એનો આનંદ છે. ગોળનું વર્ણન કરવાથી ક્યારેય પણ આપણે એની ડિગ્રી મળતી નથી અને એ સમજાતો પણ નથી સામેવાળાને, કારણ કે વર્ણનથી કાંઈ થતું નથી. પણ એ ગોળ ખાઈ જાય તો મૂંગાને પૂછો કેવો લાગ્યો, તો એ ઝટકો મારે કે આવો લાગ્યો કરીને. આવી અમારી એક સાધારણ લોકોની આ સ્થિતિમાં લાવીને મૂકી દીધા છે. એનો ખૂબ આનંદ છે. ઘર મંદિર, મંદિર શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં બહુ ઓછી જગ્યાએ છે. ખૂબ મહાપાત્ર કહેતા હતા કોરોના વખતે, કે બધા કહેતા હતા કે આવી રીતે આપણી સ્થિતિને આમ છે, જ્યારે મહાપાત્ર એનું વર્ણન કરતાં કરતાં કહેતા હતા કે વીરાભાઈ, મંદિર શબ્દનો પ્રયોગ માત્ર લંકાકાંડની અંદર એક જગ્યાએ આવે છે અને એકાદ બે જગ્યાએ બીજા આવે છે. મંદિરનો પ્રયોગ આવતો નથી. તો મંદિર એ મન માટે ઉદ્બોધન કરેલો શબ્દ છે અને તેથી આ બધું કરતાં કરતાં અમારી ટેવ પડી ગઈ. ટેવ એટલે સારી ટેવ પડી. અમારો સ્વભાવ ધીરે ધીરે ખબર ન પડતા, જ્યારે ખબર હતી ત્યારે બદલાતો ગયો, ખબર ન પડતા ધીરે ધીરે બદલાતો ગયો અને અમારું મંદિર મન મંદિર બન્યું. હા, બુદ્ધિમાં આનો ભદ્રા કર્તવ્ય 10 દિશાઓમાંથી પવિત્ર વિચારો આવવાનું થયું અને પરિણામે એક હાલતું ચાલતું મંદિર જેવો દેહ, એવું ચારિત્રવાન જીવન જો બન્યું હોય તો, ન બન્યું હોય તો બનાવશું, પણ એવું બનતું થયું. એ દિશામાં છે, એ રસ્તે છે. મહાપાત્ર સતત આપનું માર્ગદર્શન મળતું રહે અને આપનું સાનિધ્ય, આપની નિશ્રા મળતી રહે. જીવનના પ્રત્યેક જીવનની પાનખરમાં પણ વસંતનો અનુભવ કરવાની જે તાકાત આપે એ માં છે, એ મહાપાત્ર છે સાહેબ. આ જીવનની અંદર વિકટ પરિસ્થિતિ આવે ને તે વખતે ઘણું બધું મળે છે, પણ લેતા આવડે તો. પહેલાં નાની મોટી સમસ્યાઓ આવતી તો અમે હિંમત હારી ને દાઢી હાથ દઈને બેસી જતા. આજે સમસ્યા આવે ત્યારે જ આંખ ખુલે, ત્યારે જ બુદ્ધિ ચાલુ થાય કે લાગ આવ્યો છે, જો હવે શું કરે. હા, તાળને પણ મુઠ્ઠીમાં દબાવવાની એક નવી હિંમત અને ખુમારી એ મહાપાત્ર તમે જીવીને આપી છે અમને. આ ખાલી વાતોમાં નથી રહેલી, આ વિચારો અદ્ભુત છે. આ વૈદ એવા છે કે ભવનો રોગ કાઢી નાખે, પણ પરેજી પાડે તો. આ બધી પરેજીઓ છે ઘર મંદિરની, અને એ પરેજીઓ જો આપણે વ્યવસ્થિત પાડશું તો હજી મહાપાત્ર ક્યાં અને કેટલી ઊંચાઈને શું લાયકાત આપવા માગતા હશે એ એમને જ ખબર. પણ અમને ખબર પડી કે અમારી પૂર્વ દિશામાં સૂર્ય તરફ આનંદમય મંગલમય અમારી અંદરની યાત્રા શરૂ થઈ છે. જય મા વિષ્ણુ. કે છે જીવન કેમ જીવવું? જીવન છે ને એ પ્રકૃતિમાંથી જીવવું. પ્રકૃતિ છે ને હરેક વસ્તુની તમને પ્રેરણા આપશે. પ્રકૃતિ એ જીવન છે અને પ્રકૃતિમાંથી કેમ જીવન જીવવું એ પ્રકૃતિ શીખવે. હા, જો પ્રકૃતિમાં નિરંતર ક્યારેક બેસો તમને પ્રકૃતિ આપશે. નિસ્વાર્થ ભાવે, એને કોઈ સ્વાર્થ રાખ્યો, એને વખાણની આશા રાખી કે મારા વખાણ કરે પછી હું આપું. આપણે તો મેં કેટલાય એના કામ કર્યા પણ મને કોઈ દી એને વખાણ ન કર્યા, અથવા એમ કે હું કોઈ દી જસ મને મળ્યો નહીં. પ્રકૃતિએ કીધું ને આપણે એને કોઈ દી વખાણ કર્યા, એને કીધું મને મારા વખાણ કરે. એટલે એ માન્યતા ખોટી છે ખરેખર. કારણ કે ખોટા જ્ઞાન આજે મગજમાં એવા ભરાઈ ગયા છે કે તમને આખી જિંદગી દુઃખી જ કરે છે ને. આ જ મોટા પ્રશ્ન છે ને. મને આમ કેમ કીધું, હું આમ છું, મને એને આમ કેમ કીધું. લે ભલે કીધું એનું છે, ભલે બોલે, આપણે શું કામ. પણ બીજાના શબ્દ ઉપર એટલા દુઃખી થઈ છે કે એની કોઈ સીમા જ નથી. શા માટે દુઃખી થવું? પ્રકૃતિમાં જુઓ, હે, પ્રકૃતિ એ જીવન છે અને પ્રકૃતિમાંથી કેમ જીવન જીવવું તે પ્રકૃતિ. અને નિસ્વાર્થ ભાવે, કોઈ સ્વાર્થની અપેક્ષા. આપણે કોઈ માણસ આવ્યો હોય તો સ્વાર્થ હોય ને એ બધી અપેક્ષા હોય, અને કઈ પણ અપેક્ષા નિરપેક્ષા થી આનંદથી જીવન જીવવું. એને જો તડકો આવે ને, ઠંડી આવે, ઘણી વખત રોગ જીવાતી આવે ને, ક્યારેક કેટલું વાવાઝોડું આવે ને, બધું એને આવે. તો આપણને શું આવે નહીં? આપણે ક્યારેક વાવાઝોડું આવે તો આપણે વાવાઝોડું સામું થવાનું
આપણે 100 જણાને કહી મને આમ કીધું, મને આમ કીધું, હું આવું છું તો મને આમ કીધું, વાવાઝોડું છે ભલે એમ કે આપણે શાંતિથી આંખ બંધ કરીને બેસી જઈએ, એમ કે ફ્રૂર ફ્રૂર થતું વી ગયું, પછી જરાક આંખ સોળે આમ કરી કાંઈ થાય, પણ આમાં સામે આમ આંખ કરી તો આવી જાય. એટલે વાવાઝોડું સામે કોઈથી પડાય નહીં, શાંતિથી બેસી જાવ એટલે આપોઆપ વી જાય. પણ આ માયલાને અસર થવી જોઈએ નહીં, પ્રકૃતિ પાસે છે. મને મા પાસે આ બધું મળ્યું, પ્રકૃતિ પાસેથી આ બધું મળ્યું છે. મેં કોઈથી શાસ્ત્રની વાત નથી કરી કોઈથી, પ્રકૃતિની વાત. એને પણ એ પ્રકૃતિનો આનંદ, રામકૃષ્ણે જો એ પ્રકૃતિ જ એને સર્વસ્વ પ્રકૃતિમાંથી એને આનંદ લીધો છે. અને પ્રકૃતિ જે જીવન છે એ બધાને નિયમ બધાને સરખા જ લાગુ પડે. પશુ પક્ષીઓ, વૃક્ષો, વનસ્પતિઓ બધાને સરખા નિયમ છે. આપણે જુદા નથી, એને જુદા નથી. આપણે વિશેષતા એ છે આપણે એનું ધ્યાન રાખવાનું છે. પ્રકૃતિનું, પશુઓ પક્ષીઓનું, વૃક્ષોનું આપણે એનું ધ્યાન રાખવાનું છે. એના બદલે આપણે એને આપી રહ્યા છે. વિશેષતા મન બુદ્ધિ આપણને આપ્યા છે એટલા માટે આપ્યા છે કે આપણે એનું ધ્યાન રાખવાનું છે, રક્ષણ કરવાનું છે. એની જગ્યાએ આપણે એનું ભક્ષણ કરીએ છીએ. કોણ કરે છે? 98 મહિલા કરે, 2% નહીં. સરસ. આપણે પણ ઘણી વખત કહીએ છીએ ને 98માં હોય આપણે એક તક છે, દેવા આવી જાવ. સરસ. જય મહારાજ.